સમાચારમાં વાત અમદાવાદની કરીશું કે જ્યાં મુસ્લિમ યુવક અને હિન્દુ યુવતીની લગ્ન નોંધણીનો વિવાદ. પોલીસ યુવક અને યુવતીને લઈ દહેગામ પોલીસ સ્ટેશન જવા રવાના. રજિસ્ટ્રાર કચેરી ખાતે લગ્ન નોંધણી થઈ નથી. સમગ્ર મામલે દહેગામ પોલીસ વધુ તપાસ કરશે. તો જિલ્લા રજિસ્ટ્રાર અને ખાસ લગ્ન નોંધણી કચેરી ખાતે હોબાળો થયો છે. મેટ્રો કોર્ટ કમ્પાઉન્ડમાં આવેલી કચેરીમાં હોબાળો થયો. હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકના લગ્ન મુદ્દે હંગામો થયો. વકીલના કપડાં પહેરાવીને યુવતીને કોર્ટમાં લવાઈ. કઠવાડાના અપરિણીત યુવક અને ગાંધીનગરના કારોલીની અપરિણીત યુવતી લગ્ન નોંધણી કરાવવા આવ્યા. હિન્દુ સંસ્થાના કાર્યકરો દ્વારા કરાયો હોબાળો. લગ્નને લવ જિહાદ ગણાવી હિન્દુ કાર્યકરોએ લગ્ન નોંધણીનો વિરોધ કર્યો. મેરેજ રજિસ્ટ્રાર મુસ્લિમ હોવાથી પક્ષપાતી વલણનો વીએચપીનો આક્ષેપ. લગ્ન નોંધણી 11 વાગે શરૂ થાય પરંતુ 9:30 કલાકે યુવક યુવતીને લવાયાનો આરોપ લગાવવામાં આવ્યો. રજિસ્ટ્રારની બદલીની માંગ સાથે હાલ કચેરી બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન જોવા મળ્યું. તો અમારા સંવાદદાતા રોનક વર્મા આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે. મારી સાથે લાઈવ જોડાયા છે. રોનક, જે રીતે મુસ્લિમ યુવક અને હિન્દુ યુવતીની લગ્ન નોંધણીનો વિવાદ હવે વકરી ગયો છે અને જે પ્રકારે બબાલ થઈ હતી તેના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. દહેગામ પોલીસ સ્ટેશન જવા માટે યુવક યુવતી રવાના થઈ ગયા હતા. અત્યારે શું અપડેટ મળી રહ્યા છે? કેવી પરિસ્થિતિ છે અને ક્યાં સુધી આખો આ મામલો પહોંચ્યો છે? બિલકુલ થી જિજ્ઞાસા, સમાજમાં સતત વધતા લવ જેહાદના કિસ્સા અને તેની સામે સરકારનું સ્ટેન્ડ આપણે યાદ હશે. થોડા સમય પહેલા જ ગુજરાત સરકાર દ્વારા ગૃહમાં જાહેરાત કરવામાં આવી હતી કે કોઈ પણ જે યુવક યુવતી હશે તેમને લગ્ન કરવા હશે તો તેમના માતા પિતાને નોટિસ મોકલવામાં આવશે. આ પ્રકારનો એક માહોલ ચાલી રહ્યો છે. તે તમામ બાબતોની વચ્ચે અમદાવાદમાં ખાસ લગ્ન નોંધણી કચેરીએ આજે સવારથી જ ઓહાપોહ થયેલો જોવા મળી રહ્યો છે. સમગ્ર ઘટના ઉપર નજર કરીએ તો 4 મહિના પહેલા ગાંધીનગરની છોકરી અને અમદાવાદના જે ગ્રામ્ય વિસ્તારનો મુસ્લિમ યુવક છે તે યુવતીને ભગાડીને લઈ ગયો હતો અને 4 મહિના સુધી તેમની કોઈ ભાડ નથી. હિન્દુ યુવતીના જે પરિવારવાળા છે તે તમામ લોકો દરરોજ આ ખાસ લગ્ન નોંધણી કચેરી છે ત્યાં આગળ વોચ છે તે રાખી રહ્યા હતા. ત્યારે આજે સવારે જ જે યુવક અને યુવતી છે તે વકીલનો વેશ ધારણ કરીને પોતાના લગ્નની નોંધણી કરાવવા માટે પહોંચ્યા હતા, પરંતુ જે તે રીતે પરિવારને જાણ થઈ હતી. આ તમામ બાબતોની વચ્ચે એક ચોંકાવનારી બાબત એ સામે આવી રહી છે કે સામાન્ય રીતે આ કચેરીનો સમય 11 કલાકનો હોય છે શરૂ થવાનો, પરંતુ આજે એવા કંઈક વિશેષ કિસ્સામાં આ કચેરી સવારે 9:30 વાગે ખુલી જાય છે. જે રજિસ્ટ્રાર છે તેઓ પણ 9:30 વાગે પહોંચી જાય છે. એટલે કે આ તમામ જે પ્રક્રિયાઓ છે તેમાં ક્યાંક ને ક્યાંક એક અલગ જે માહોલ છે તે ઊભો થયો હતો અને આ તમામ બાબતોની વચ્ચે જે પરિજનો અહીંયા પહોંચ્યા હતા અને હિન્દુ સંગઠનો દ્વારા પણ અહીંયા જે હોબાળો છે તે કરવામાં આવ્યો હતો. આ તમામ બાબતોની વચ્ચે એ બાબત એક પણ સામે આવી છે કે જે યુવક યુવતી અહીંયા લગ્ન કરવા માટે પહોંચ્યા હતા તેમના લગ્નની નોંધણી થઈ શકી નથી. એટલે કે જે સંગઠનોના હોબાળા સહિતની જે બાબતો છે તેના કારણે લગ્ન જે છે તે અટકાવવામાં આવ્યા હતા, પરંતુ આ તમામ બાબતો વચ્ચે જે સ્થાનિક પોલીસ સ્ટેશન છે તેમને અહીંયા જાણ કરીને બોલાવવામાં આવ્યા હતા અને તે સ્થાનિક પોલીસ હવે અત્યારે યુવક અને યુવતી તથા તેમના પરિજનોને લઈને દહેગામ પોલીસ જવા માટે રવાના થઈ ચૂકી છે. તમામ બાબતો વચ્ચે જે કોર્ટ પરિસર છે એટલે કે લગ્ન નોંધણી કચેરી છે ત્યાં આગળ ખૂબ મોટો હોબાળો છે તે પણ જોવા મળ્યો હતો. આ તમામ બાબતો વચ્ચે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સ્થાનિક ધારાસભ્ય કૌશિક જૈન છે તે પણ અહીંયા પહોંચ્યા હતા. એક વાત એ પણ સામે આવી છે કે જે યુવક અને યુવતી એડવોકેટ બનીને અહીંયા આવ્યા હતા, એટલે કે જે સ્થાનિક એડવોકેટ છે તેમના દ્વારા પણ તેનો વિરોધ છે તે ક્યાંક ને ક્યાંક કરવામાં આવ્યો હતો કે આ પ્રકારે તેઓ પોતાનો વેશ બદલીને અહીંયા પહોંચ્યા છે. આ તમામ બાબતો વચ્ચે જે ઘટનાક્રમ રહ્યો તે ખૂબ જ ઓહાપોહવાળો રહ્યો છે અને અત્યારે જ થોડીક જ વાર પહેલા યુવક અને યુવતી દહેગામ જવા માટે રવાના થયા છે પોલીસ બંદોબસ્ત સાથે. બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ. તો અત્યારે જે પ્રકારે માહિતી અમારા સંવાદદાતા આપી રહ્યા છે કે યુવક યુવતીના લગ્નને લઈને કોઈ નોંધણી હજી સુધી કરવામાં નથી આવી, પરંતુ આ તરફ યુવતીના કાકાનો દાવો છે કે 4 મહિનાથી મુસ્લિમ યુવક યુવતીને ભગાડી ગયો હતો. રજિસ્ટ્રારની મદદથી ગેરકાયદે રીતે લગ્ન કરાવવામાં આવ્યા હોવાનો પરિવારનો આક્ષેપ છે. યુવતીને પરિવારજનો સાથે પણ મળવા ન દીધાનો પરિવાર આક્ષેપ કરી રહ્યા છે. આ લગભગ આ છોકરી 4 મહિના પહેલાં સરદપુરમની રાત્રે ભગાડી દેવામાં આવી છે, બરાબર છે. અને બીજા બધા એવું કહે છે કે એની જાતે ભાગી છે, બાકી ભાગી ગઈ નથી. એને ગમે તે રીતે ફોસલાઈને પટાઈને ભગાડી દેવામાં આવી છે. આ યુવક કોણ છે? તમારી ભત્રીજીને કઈ રીતે સંપર્કમાં આવ્યો અને કેવી રીતે ફોસલાઈને લઈ ગયો? ભાઈ એમાં તો એવું છે કે ભાઈ વેલાલ ગામે કોલેજ કરતી હતી એટલે આ છોકરો કદાચ એના સંપર્કમાં આવ્યો હોય, બરાબર છે. એ પૂરતી જાણ મારા ખ્યાલમાં નથી.
તરફ હિન્દુ સંગઠનોમાં પણ ભારે આક્રોશ છે. મેરેજ રજિસ્ટ્રાર મુસ્લિમ હોવાથી પક્ષપાતી વલણ રાખતા હોવાના આક્ષેપ સાથે વીએચપીના કાર્યકરોએ કાર્યવાહીની માંગણી કરી છે. તેઓ રજીસ્ટ્રેશન કરવા આવ્યા હતા અને અહીંયા જે મુસ્લિમ છે રજિસ્ટ્રાર એણે ગેરકાયદેસર રીતે આ લગ્ન કરાવડાયા છે. અહીંયા આગળ રજીસ્ટ્રેશન કરાવ્યું, છોકરીના મા બાપને પણ મળવા નથી દીધા અને અહીંયા આગળ વારંવાર આવા બનાવો બને છે. આ રજિસ્ટ્રાર કોઈ દિવસ સવારે 11 વાગ્યા પહેલાં નથી આવતા, પણ આજે સવારે 9:30 વાગ્યાના અહીંયા હાજર થઈ ગયા છે અને વહેલા રજીસ્ટ્રેશન કરાવડાવી દીધું અને છોકરીના મા બાપને બી મળવા નથી દીધા. આજની જે ઘટના જે છે એલએમ જે મુસ્લિમનો લવ જિહાદી અહીંયા જે પોતે મુસ્લિમ રજિસ્ટ્રાર એડવોકેટને એવું પ્રેફરન્સ આપે છે કે તમે એડવોકેટનો કોટ પહેરાવીને લાવો, કોઈ પણ હિન્દુ છોકરીને જોડે મુસ્લિમ હશે તો એને લગ્ન કરાવી જવાની જવાબદારી રજિસ્ટ્રાર લે છે. આ રજિસ્ટ્રારે મુસ્લિમોનો એજન્ટ છે અને હિન્દુ છોકરીઓને લવ જિહાદમાં ફસાવવાનું બહુ મોટું ષડયંત્ર કરી રહ્યો છે. એને કાયદેસર ડિસમિસ કરવા જોઈએ અને જે એડવોકેટ કોટ પહેરાવીને એડવોકેટનો કોટ પહેરીને જે મુસ્લિમ હિન્દુ છોકરીને લાવ્યો મુસ્લિમ છોકરા સાથે એ એડવોકેટ વિરુદ્ધ પર ફરિયાદ દાખલ થવી જોઈએ. સમાચારમાં આગળ